દેશના વડાપ્રધાન આપણા ડેડિયાપાડામાં આવ્યા. વડાપ્રધાન શ્રી આવે એટલે સ્વાભાવિક ખર્ચો થાય, પણ એનું પણ એક માપ હોય છે, એની પણ એક મર્યાદા હોય છે. એક બાજુ અમારા આ જિલ્લામાં જે કુપોષણથી પીડાતા 12,333 બાળકો છે, એમના ફૂડ બિલ મંજૂર નથી થતા. અમે પૂછ્યું ત્યારે જણાવવામાં આવ્યું કે સાહેબ ગ્રાન્ટ નથી. સિકલ સેલથી પીડાતા દર્દીઓ માટે જિલ્લામાં છેલ્લા માર્ચ મહિનાથી ગ્રાન્ટ નથી. ત્યારે તમે બીજી બાજુ જોજો, વડાપ્રધાનના કાર્યક્રમને લઈને જે અધિકારીઓ જે બિલો મૂક્યા છે અને જે ગ્રાન્ટો વાપરી છે એ હું તમારી સમક્ષ મૂકું છું. વીઆઈપી મંડપ અને ડેકોરેશન માટે 5,87 લાખ રૂપિયાની ચૂકવણી થઈ છે. આ 3,96 લાખનું ખર્ચો એમણે પાડ્યો છે. ત્યાં કપચી અને સ્ટેજની આજુબાજુ બધું મંટોળું નાખવા માટે. એ જ પ્રકારે તમે જોઈ શકો છો, પાર્કિંગ કરવા માટે 3,61 લાખ રૂપિયાનો ખર્ચો છે. ત્યાં ટ્રોલી ટોયલેટ, જે તૈયાર ટોયલેટ આવે છે ટ્રોલીમાં, એ ટોયલેટ માટે 2,86,160 કરોડનો આ લોકોએ ખર્ચો પાડ્યો. એ જ પ્રકારે તમે જોઈ શકો છો, સ્ટેશનરીનો ખર્ચો છે, આરોગ્યને લગતી દવાનો ખર્ચો છે અને બીજા ભાડાનો ખર્ચો છે. તમે જોયો આમંત્રિત મહેમાનો માટે એસટી. હવે કયા એવા આમંત્રિત મહેમાનો એસટીમાં બેસીને આવ્યા તો તેમને 1,49,508 રૂપિયા ચૂકવ્યા છે. કયા મહેમાનો હશે જે બસમાં બેસીને આવ્યા હશે? એ જ પ્રકારે પીવાના પાણી માટે 51,96,760 રૂપિયા. હજુ બીજા બિલો આવશે. એક પીવાના પાણીનો આ એક બિલ છે, બીજા હજુ છે. બીજા જે અધિકારીઓ મૂક્યા છે એના નામ જોગ હું તમને બતાવીશ. મંડપનું થઈ ગયું. હવે તમે ડોમ જોઈ લો. 2 કરોડ રૂપિયા ડોમના અલગ, મંડપના અલગ, ડોમના અલગ, સ્ટેજના અલગ. સ્ટેજનું તમને અલગથી બતાવી દેમ છું. આ વીઆઈપી મંડપનું આવી ગયું. એ તમારે આ સ્ટેજના અલગ, સ્ટેજ અને સિટિંગ એરેન્જમેન્ટના 7,38 લાખ રૂપિયા. કેટરર્સ જેમણે ત્યાં નાસ્તાની વ્યવસ્થા કરી એમને 2,67,500 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. ડોમમાં 2,06 લાખ રૂપિયા અલગથી ડોમના. અને બીજું જે માર્ગ મકાન દ્વારા બીજું પાર્કિંગ કરાવવામાં આવ્યું, એ માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા 2,51 લાખ રૂપિયા. બીજું કે હોટલો રિસોર્ટોમાં રોકાયા, આ એક જ હોટલનું તમને બતાવું છું, મહિન્દ્રા ક્લબ, 18,62,466 રૂપિયા. એવી બધી હોટલોના બિલો આમાં છે. લાખોમાં બિલો આમાં છે બધી હોટલોના. કેવડિયાની તમામ હોટલો, રાજપીપળાની તમામ, નેત્રંગ, ડેડિયાપાડાની તમામ હોટલો બુક કરી હતી. બધાને 15-20 લાખ રૂપિયાના ચૂકવણા થયેલા છે. એ જ પ્રકારે તમે જોયું હશે, ડીજીવીસીએલને પણ ટ્રાઇબલ સપ્લાનમાંથી 1,16,73,000 રૂપિયા આ પ્રોગ્રામના ખર્ચવા માટેની ગ્રાન્ટ આપવામાં આવી છે. એ જ પ્રકારે તમે જોતા હશો, એસટી વિભાગીય નિયામકને 6 કરોડ રૂપિયા. તો આ જે પ્રકારના ખર્ચાઓ ત્યાં થયા છે એના હજુ અમને પૂરા બિલ મળ્યા નથી, હજુ અધૂરા બિલો છે. આ તમામ એજન્સીઓ, જે પણ એજન્સીઓને બિલો ચૂકવવામાં આવ્યા છે, આ તમામ એજન્સીઓ ભાજપના લાગતા વળગતાઓની એજન્સીઓ છે. કોઈ પણ જાતના ટેન્ડર કર્યા વગર, ટેન્ડર નિયમોને નેવે મૂકીને બારોબાર આ તમામ એજન્સીઓ ભાજપના રાજકીય પક્ષ સાથે સંકળાયેલા લોકોની છે. એમને કરોડો રૂપિયાની લાહણી આ અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે.